ઓમ નમઃ શિવાય। શિવ મહાપુરાણોમાં સંહિતા અધ્યાય 9 સાધારણ નરક ગતિ વર્ણન। સનતકુમાર બોલ્યા, જે રીતે ધાતુઓની અશુદ્ધિને દૂર કરવા માટે એને અગ્નિમાં નાખીને શુદ્ધ કરવામાં આવે છે, તે રીતે જીવાત્માઓના પાપના મેલને દૂર કરવાને માટે એમને અનેક પ્રકારની નરકના યજ્ઞોમાં નાખવામાં આવે છે। પહેલા પાપીઓના બંને હાથોને જકડીને બાંધી દેવામાં આવે છે। પગમાં વજનદાર લોઢાની બેડીઓને બાંધવામાં આવે છે। જીવાત્મા તે ભારને સહન કરતો પોતે કરેલા પાપો યાદ કરે છે। પછી એના અંગોને તોડી નાખવામાં આવે છે। પછી ઉકળતા તેલની કડાઈઓમાં નાખીને રીંગણની જેમ તેને બાફવામાં આવે છે। પછી વિષ્ટાના કૂવામાં ધકેલી દેવામાં આવે છે। કીડાના ઢગલામાં તેને નાખવામાં આવે છે, જ્યાં કીડાઓ તેને ચટકા ભરે છે। મેદ, લોહી અને પરુથી પૂર્ણ વાવડીમાં તેને ફેંકવામાં આવે છે। લોહીની ચાંચવાળા કીડાઓ તેને ખાય છે। કૂતરા, ડાંસ, વરુઓ, ભયાનક વિકરાળ મુખવાળા વ્યાઘ્રાદિ જીવો વડે તેને છેદી નાખવામાં આવે છે। બળતા અંગારામાં માછલી પકડવામાં આવે તેમ તેને પકડવામાં આવે છે। એ પછી બાકીના નરકોમાં ફેંકવામાં આવે છે, જ્યાં એની પીઠ ઉપર મોટા મોટા તપાવેલા હથોડા પડે છે। ક્યાંક ક્યાંક આરાથી એને ચીરવામાં આવે છે। ક્યારેક ક્યારેક એ પાપીઓને પોતાના જ માંસ તથા રુધિર ખાવાના માટે બાધ્ય કરવામાં આવે છે। એવા પ્રકારના તે પાપાત્મા અનેક જાતના કષ્ટોને પામે છે, પરંતુ મરતા નથી। યાતનામય શરીરને પ્રાપ્ત કરે છે, અનેક દુઃખોને ભોગવે છે। પછી નિરુશ્વાસ નામના નરકમાં શ્વાસ લીધા વગર પાપાત્મા પ્રાણી ઘણા સમય સુધી પડી રહે છે। ત્યાં રેતીના જ ભવન હોય છે, જેનાથી તેને ઘણી પીડા પહોંચે છે। રૌરવ નરકમાં તો પ્રાણીઓના પગ, મુખ, ગુદા, માથું, આંખો વગેરે ઉપર અત્યંત ગરમ અંકુશ તેમજ સખ્ત ઘડોથી તડાતડ પ્રહાર કરવામાં આવે છે। પછી વારંવાર ગરમ રેતી તેમજ ગંદા કાદવમાં તેને ફેંકવામાં આવે છે। એ પછી કુંભીપાક નરકમાં બહુ જ ગરમ તેલમાં તેને પકાવવામાં આવે છે। પછી લાલાભક્ષ, સૂચિપત્ર, લોહ, કુંભ વગેરે નરકોમાં નાખીને ધીરે ધીરે શ્વાસ લેવા લાગે છે। પછી અત્યંત ખારા જળના કૂવામાં તેને મહાજ્વાલા નરકમાં તેને ફેંકવામાં આવે છે। ત્યાં ઘણી જ ગરમી થાય છે, જેનાથી પાપાત્મા આમ તેમ ભાગે છે। પછી તપેલ વજ્જલેપ વડે શરીર લિપ્ર થાય છે। મુખ નીચે કરી તથા ઊભા રાખી અગ્નિ વડે પાપીને તપાવવામાં આવે છે। તેના મુખની અંદર તપાવીને લોહની ગદા ખોસવામાં આવે છે। યમના દૂતો વડે મુદગરોથી તેઓને તાડન કરવામાં આવે છે। હે વ્યાસ, આ રીતે દુષ્કર્મો કરનાર નરકના દુઃખને ભોગવે છે। હવે હું પાપી પુરુષનું તત્વ વર્ણન કરું છું। ઓમ નમઃ શિવાય।